છે ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં કાંઈ માથાકૂટ થઈ છે સમજ્યા અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે આ બે ત્રણ વર્ષે આવો તત્વ દ્વારા આવું કરે જ છે આ બધા આખી ગેંગ છે આ બધાની તો વારા ફરતી બધાને ટાર્ગેટ બનાવવાનું સમજ્યા આ વર્ષે આમનો વારો લીધો 2 વર્ષ પછી બીજા કોઈનો વારો લે એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવાનો અમને આખી ગેંગ તૈયાર થયેલી છે હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ હિન્દુ સમાજને આવી ઘટના ના બનવી જોઈએ કોઈનો દીકરો કોઈની બેન પત્ની વિધવા ના થવી જોઈએ નામ હજી યાદ નથી અને જે બાઇક ચાલકો બાઇક વચ્ચે ઝઘડો થયો હતો એ એમના અને આ જે મૃત્યુ થયું એમને શું કનેક્શન હતું? કોઈ કનેક્શન નહોતું કોઈ વસ્તુનું કનેક્શન નહોતું અને ધંધુકામાં અમારે આ ત્રાસ બહુ વધતો જાય દિવસે ત્રાસ વધતો જાય આપણે સરકાર દ્વારા એક જ માંગણી છે આ ત્રાસ અમારે બંધ થવો જોઈએ આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.